હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્ટાઇલ દાળ ઢોકળીની રેસીપી, જે મારા સાસુની રેસીપી છે અને મમ્મી ખુદ પોતે જ આ દાળ ઢોકળી આજે બનાવવાના છે. તો સૌપ્રથમ અહીં તુવેર દાળને ધોઈ અને આ રીતે કુકરમાં બાફવા માટે લઈ લીધી છે. હું એમાં નમક એડ કરીશ અને ઢક્કન બંધ કરી હાઈ ફ્લેમ પર એને 2 થી 3 સીટી થવા દઈશ. હવે દાળ બફાય છે ત્યાં સુધીમાં ઢોકળી માટેનો અહીં મમ્મી લોટ બાંધી લેશે. તો લોટ બાંધવા માટે અહીં મમ્મીએ અડધો કપ રોટલીનો ઘઉંનો લોટ લીધો છે, એમાં અડધો કપ ચણાનો લોટ લીધો છે. બંને લોટ અડધો અડધો લેવાનો છે. હવે ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કર્યું છે, હળદર, હિંગ અને થોડું જીરું એડ કર્યું છે. વ્યવસ્થિત આ રીતે બધું મમ્મી મિક્સ કરી દેશે અને થોડું થોડું પાણી એડ કરી રોટલીથી થોડો ટાઈટ એવો લોટ બાંધી લેશે. આ રીતે વ્યવસ્થિત મિક્સ કરી પછી ઉપરથી થોડું એમાં તેલ નાખી તેલવાળા હાથે એને મસળી લેશે અને વ્યવસ્થિત લોટ મસળાઈ જાય ત્યારબાદ એના રોટલીની સાઈઝના આ રીતે એના ગોયણા બનાવી લેશે. હવે ત્યારબાદ એને વણી લેવાનું છે. તો અહીં આપણી આ ઢોકળી જે બનાવીએ એ એકદમ પાતળી બનાવવાની છે. આ રીતે એને વણી લેવાની છે. એકદમ સરસ પાતળી એવી આટલી પાતળી બનાવવાની છે. રોટલી બધી અહીં વણાઈ ગઈ છે ઢોકળી માટેની. અને હવે એને આ રીતે રોટલીની જે લોઢી હોય એમાં હાઈ ફ્લેમ પર મમ્મી થોડી વાર માટે શેકી લેશે. અહીં એમાં દાજ પડે એવી નથી શેકવાની, પરંતુ લોટમાંથી કચાશ દૂર થઈ જાય એ માટે એને આ રીતે 1-2 વખત પલટાવી ફટાફટ શેકી લેવાની છે, કાચી પાકી. કેમ કે પછી એ જ્યારે દાળમાં આપણે નાખશું ત્યારે એ દાળમાં બફાઈ જશે. હવે આ રીતે જેટલી રોટલી બનાવી છે એ મમ્મી શેકી લેશે અને એના નાના નાના સરસ પીસીસ કરી લેશે. જો તમને મોટા પીસીસ જોઈતા હોય તો તમે મોટા પીસીસ પણ કરી શકો છો, પરંતુ આ ટાઈપના નાના પીસીસ જે આપણે કરીએ છીએ એ ખાવામાં મજા આવે છે. આ રીતે સરસ નાના નાના પીસીસ કરી લેવાના છે. હવે પીસીસ પણ થઈ ગયા છે અને દાળ વઘારવા માટેના અહીં મસાલા પણ કટ થઈ ગયા છે. હવે અહીં દાળ પણ સરસ બફાઈ ગઈ હતી. મેં એને સરસ ઝેરણીની મદદ વડે આ રીતે ઝેરી લીધી છે. તેલ ગરમ થઈ ગયું છે ત્યારે એમાં રાઈ, તામલપત્ર, લાલ મરચું અને તજ લવિંગ એડ કર્યા છે. ત્યારબાદ એમાં જીરું એડ કરશે અને હિંગ સાથે હળદર એડ કરશે. ત્યારબાદ તીખા લીલા મરચાં, મીઠો લીમડો અને છીણેલું આદું એડ કરશે. હવે આ બધા મસાલાને મમ્મી થોડીવાર માટે તેલમાં આ રીતે સાંતળી લેશે. આ રીતે તેલમાં સંતળાઈ જાય ત્યારબાદ એમાં કટ કરેલા કાંદા એડ કરશે અને કાંદાને પણ વ્યવસ્થિત આ રીતે મિક્સ થઈ જાય એટલે એને એક ડીશ ઢાંકી થોડીવાર માટે કાંદાને બફાવા દેશે, જેથી કરીને કાંદા સોફ્ટ થઈ જાય. હવે કાંદા સોફ્ટ થઈ જાય ત્યારબાદ એમાં ટમેટાં એડ કરશે અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. આ રીતે હવે ટમેટાં એડ કરી દીધા છે અને અહીં આપણે લાસ્ટમાં લીંબુ પણ એડ કરીશું, એટલા માટે પહેલાં થોડો ગળ્યાશ માટે ગોળ એડ કરી દેવાનો અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું. હવે ત્યારબાદ એમાં જે આપણે દાળ બફાઈ ગયેલી ઝેરીને રાખી છે એ એડ કરી દેવાની છે અને વ્યવસ્થિત મિક્સ કરી એને ઉકળવા દેવાની છે. સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને એને ઉકળવા દેશું. અહીં આપણે આમાં દાળમાં સરસ ધૂપકી પડવા માંડી છે, તમે જોઈ શકો છો. સરસ બબલ્સ થવા લાગ્યા છે ત્યારે એમાં જે આપણે ઢોકળી બનાવીને રાખી છે એ ઢોકળી એડ કરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દેવાનું છે, જેથી કરીને ઢોકળી જે છે એ દાળમાં સરસ મિક્સ થઈ જાય અને સોફ્ટ પણ થઈ જશે, સાથે સાથે ઢોકળી બફાઈ પણ જશે. આ રીતે થોડી થોડી વારે એમાં ચમચો ફેરવતા રહેવાનું અને ઢોકળીને ઉકાળી લેવાની છે. મને અહીં આ દાળ ઢોકળી જે છે એ ફક્ત મારા સાસુના હાથની જ ભાવે છે. હું પોતે પણ બનાવું છું પણ એ મમ્મી જેટલી ટેસ્ટી નથી બનતી. તો દાળ ઢોકળી અહીં સરસ બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ ઉકળીને તૈયાર છે. ત્યારે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લાસ્ટમાં લીંબુ એડ કરી દઈશું અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. ત્યારબાદ ફાઇનલ હવે અહીં લીલા સમારેલા ધાણા ભાજી એડ કરી દઈશું. તો અહીં આપણી
ખાટી મીઠી તીખી એવી દાળ ઢોકળી કાઠિયાવાડી ટેસ્ટમાં બનીને મારા મમ્મીના હાથે તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું બીજા વિડીયોમાં.